પરમેશ્વરનો મહિમા હો. તે એક સુખદ ફળ બન્યા એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનાયા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ ધીરજ રાખો, તમારા મન દઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. યાકૂબનો પત્ર 5:7-8. ખેડૂત ધીરજપૂર્વક પૃથ્વીના કોઈપણ ફળ મેળવવા માટે નહીં, પરંતુ કિંમતી ફળ મેળવવા માટે રાહ જુએ છે. કોરિન્થીઓને લખેલા પાઉલના પહેલા પત્રમાં આપણે વાંચીએ છીએ કે આપણે ઈશ્વરના ખેતર છીએ. ઈશ્વરના સેવકો તે છે જેઓ તેને વાવે છે અને પાણી આપે છે. ઈસુ કહે છે, આપણો પરમેશ્વર ખેડૂત છે. ઈસુ દ્રાક્ષાવેલો છે અને આપણે ડાળીઓ છીએ. ઈસુ કહે છે કે ડાળી ફળ આપતી નથી, તેને કાપીને ફેંકી દેવામાં આવે છે અને સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે. જેમને મહિમાના સિંહાસન સમક્ષ લાવવામાં આવે છે તેઓ ડાબી બાજુના બકરા જેવા છે. ભલે તેઓ ઈસુના ઘેંટા હતા, પરંતુ તેમની પાસે ઈસુનો ઇચ્છિત અનુભવ નથી, નહીંતર તેઓ નિરર્થક લાગે છે. તેથી તેમને ન્યાયના દિવસે નરકની શાશ્વત આગમાં નાખવામાં આવશે. તેથી એ વાત ચોક્કસ છે કે આપણે ઈશ્વરના લોકો, જેમને ઈશ્વરની હાજરીમાં લાવવામાં આવ્યા છીએ, તેઓ ફળદાયી હોવા જોઈએ. ઈસુએ આપણને તેમનામાં પસંદ કર્યા છે અથવા મંડળીના શરીરમાં રાખ્યા છે, જેથી આપણે ફળ આપીએ અને આપણું ફળ કાયમ રહે. વધુમાં, જો આપણે આપણા પ્રિય ઈસુના દ્રાક્ષાવાળી ચર્ચના ફળદાયી ટેકરી ઉપર જંગલી દ્રાક્ષ ઉગાડીએ તો આપણો ઈશ્વર આપણો નાશ કરશે. તેથી આપણા વિશે આપણા ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ફળદાયી બનો, જેનો અર્થ થાય છે સારા ફળ આપનારા અથવા કિંમતી ફળો ધરાવતા. કારણ કે આપણે આપણા ઈશ્વરના હોવા જોઈએ. આપણા ઈશ્વરે આપણને બોલાવ્યા અને ઉદ્ધાર કર્યા, કેમ કે તેમણે આપણને તેમની હાજરીમાં કિંમતી જોયા છે. તેથી આપણા ઈશ્વર આપણી પાસેથી કિંમતી ફળોની અપેક્ષા રાખે છે. જ્યારે આપણે આ વિશે વધુ સ્પષ્ટ રીતે શીખીશું, શુલ્લામી એ ખ્રિસ્તની કન્યા માટે પડછાયો છે. કહે છે કે તેણીએ તેના પ્રિય માટે બધા નવા અને જૂના ફળોનો સંગ્રહ કર્યો. એટલું જ નહીં, જેમાં બધા સુખદ ફળો છે. તેથી સુખદ ફળો ધરાવતા બનવા માટે પહેલા અને પછીના વરસાદે આપણને કિંમતી ફળો તરીકે બદલવાની જરૂર છે. ઈશ્વરના સેવકો ઈશ્વર સાથે મળીને કામ કરનારાઓ દ્વારા પાણી પીવડાવવા માટે. આપણને મળતા સિદ્ધાંતો અને ઉપદેશો આપણને ખ્રિસ્તમાં સંપૂર્ણ બનાવે છે અને આમ આપણે સુખદ કિંમતી ફળો બનીએ છીએ. જ્યારે આપણે ગીતોના ગીતમાં વાંચીએ છીએ, આપણા જીવનમાં કિંમતી ફળો બનવા માટે આપણે બધા જૂના અને નવા ફળો પ્રાપ્ત કરવા પડશે, જેથી દરેક પ્રકારના સુખદ ફળો પ્રાપ્ત થાય. નહીંતર આપણે 100 ગણું ફળ આપવું પડશે. જ્યારે માથથી અને માર્ક અનુસાર સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે સારી જમીનમાં વાવેલો બીજ 30 ગણો, 60 ગણો, 100 ગણો ફળ આપે છે. આ 3 પ્રકારના ઉપજ આપણને માનવીય રીતે ઉત્તેજિત કરીને પ્રોત્સાહિત કરે છે, જેથી આપણે 100 ગણા અનુભવમાં જઈ શકીએ. જ્યારે આપણે આધ્યાત્મિક રીતે માથથી અને માર્ક અનુસાર સુવાર્તાને પાર કરીને અને લૂક અનુસાર સુવાર્તા પર આવીએ છીએ, અથવા જ્યારે આપણે શાસ્ત્રોમાં ઊંડાણપૂર્વક જઈએ છીએ, ત્યારે 30 ગણા અને 60 ગણા નથી હોતા. જ્યારે આપણે વાંચીએ છીએ કે સારી જમીનમાં વાવેલો બીજ 100 ગણો ઉગાડવામાં આવે છે, આપણને અનુભવો અને દૈવી જ્ઞાન અનુસાર દૈવી વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા આપણે બધી બાબતોમાં તેમનામાં વૃદ્ધિ પામીએ છીએ, જે શિર છે ખ્રિસ્ત પણ. તેથી આપણને 100 ગણું પૂર્ણ ફળ મળે છે. આ અનુભવ સુધી પહોંચવા માટે ચાલો આપણે આપણા જીવનના અનુભવનું બારીકાઈથી અવલોકન કરીએ, જે આપણને હોવો જોઈએ. એટલે કે શબ્દ સાંભળ્યો છે તેને સારા હૃદયમાં રાખો અને ધીરજથી ફળ આપો. જેમ ખેડૂત આપણા માટે પણ કિંમતી ફળની ધીરજથી રાહ જુએ છે, તેમ કહેવાયું છે કે ધીરજ રાખો અને તમારા હૃદયને સ્થિર રાખો. ટૂંકમાં, આપણે એવા બનીએ કે જેમની પાસે કિંમતી ફળો હોય અથવા બધા પ્રકારના સુખદ ફળો હોય, જેથી 100 ગણું ફળ મળે. ઈસુ પણ કહે છે કે પ્રામાણિક અને સારા હૃદય રાખીને ધીરજ રાખો. આ પ્રસંગે આપણે આપણા હૃદયનું મહત્વ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. જ્યારે આપણે મુક્તિના આપણા જીવનના પ્રારંભિક તબક્કા પર ધ્યાન આપીએ છીએ, આપણા ઈશ્વર ચોક્કસ કાર્યો કરે છે, જેથી તે આપણને તેમના નિયમો પ્રમાણે ચાલે, તેમના ચુકાદાઓનું પાલન કરવા અને તેમને પૂર્ણ કરવા. ઈશ્વર પાષાણમય હૃદય દૂર કરે અને આપણને માંસનું હૃદય આપે અને આપણામાં પોતાનો આત્મા મૂકે. આ જૂના કરારના સંતોનો અનુભવ નથી, પણ આપણા નવા કરારના મંડળીનો અનુભવ છે. આપણા ઈશ્વર આપણને સત્યનો આત્મા, દિલાસો આપનાર, આપણી સાથે સદાકાળ રહે તે માટે આપે છે. ઈશ્વરનો આત્મા આપણામાં અને આપણા શરીરમાં રહે છે, જેથી આપણે ઈશ્વરનું મંદિર બનીએ.
તે જૂના કરારના સમયગાળા દરમિયાનનો અનુભવ નથી, પરંતુ તે વર્તમાનનો અનુભવ છે. સત્યનો આત્મા આપણને બધું શીખવે છે અને બધી બાબતોનું સ્મરણ કરાવે છે. જેમ અગાઉ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેમ આપણે તેમના નિયમોમાં ચાલીશું અને તેમના ન્યાય ચુકાદાઓનું પાલન કરીશું અને કરીશું. ખરેખર તો ઈશ્વર જ આપણને પ્રામાણિક અને સારા હૃદય રાખવા અને 100 ગણું ફળ આપવા મદદ કરે છે. જ્યારે આપણા હૃદયને પાછા ફર્યા વિના સ્થિર કરવું જોઈએ, નહીંતર આપણા જીવનમાં પણ એવું જ બનશે જેવું સુલેમાનના જીવનમાં બન્યું હતું. ઈશ્વરે સુલેમાનને સમુદ્ર કિનારાની રેતી જેટલી બુદ્ધિમાન અને સમજદાર હૃદય અને વિશાળ હૃદય આપ્યું, પરંતુ સુલેમાનના જીવનમાં તેનું હૃદય મોહિત થઈ ગયું હતું અને તેના હૃદયની ઈશ્વર સાથેની સંપૂર્ણતા ખોવાઈ ગઈ હતી, જેના કારણે તેનું હૃદય તેના ઈશ્વરથી દૂર થઈ ગયું અને યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું પાલન કર્યું નહીં. જો આપણે આપણા હૃદયને સ્થિર નહીં કરીએ તો પણ આપણે આપણા ભગવાનથી દૂર થઈ જઈશું, જેનાથી આપણે તેમના નિયમો પ્રમાણે ચાલીશું નહીં, તેમના ચુકાદાઓનું પાલન કરીશું નહીં કે કરીશું નહીં. માણસના હૃદયની સ્થિતિ જોઈને ઈશ્વર પોતે કહે છે કે માણસના હૃદયની કલ્પના તેના બાળપણથી જ દુષ્ટ છે. ઈશ્વરે જોયું કે તેની દુષ્ટતા ઘણી વધારે હતી અને તેના હૃદયના વિચારોની દરેક કલ્પના સતત દુષ્ટ જ રહી. દુષ્ટતાની સ્થિતિ બદલવા માટે ઈશ્વરની હાજરીમાં ઘણા લોકો કૃતજ્ઞ રહીને જીવે છે. આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં બાપ્તિસ્મા દ્વારા પસ્તાવો કરીને આપણને પથ્થર જેવું હૃદય દૂર કરે અને માંસ જેવું હૃદય આપે. અભિષેક દ્વારા તેમણે સતત આપણામાં પવિત્ર આત્મા મૂક્યો. પરંતુ જે વ્યક્તિ ઈશ્વરને જાણતો હતો તેણે તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં કે આભાર માન્યો નહીં, પણ પોતાની કલ્પનાઓમાં નિરર્થક બન્યો અને તેમનું મૂર્ખ હૃદય અંધારું થઈ ગયું. પરંતુ આપણે બધાએ ઈશ્વરના બધા ફાયદાઓને ભૂલ્યા વિના સારા મનથી અને અંદરની દરેક વસ્તુથી તેમને આશીર્વાદ આપવા જોઈએ. એટલું જ નહીં, આપણે ઈશ્વરનો મહિમા કરવા માટે ઋણી છીએ. આજે આપણા ખાવા પીવાના અનુભવમાં પણ જીવન ભગવાનના મહિમા માટે હોવું જોઈએ. પરંતુ આજે ઘણા લોકો પોતાના મહિમા માટે બોલે છે, પોતાનો મહિમા શોધે છે, તેથી તેઓ સત્ય વગરના અને અન્યાયી છે. આવા લોકોને જીવનમાં તેમના હૃદય ફક્ત અંધારાવાળા જ નથી હોતા, પણ તેમના હૃદયના આંધળાપણાને કારણે તેઓએ પોતાની સમજણ ગુમાવી દીધી છે અને અજ્ઞાનને કારણે હૃદય કઠણ થઈ ગયું છે અને તેઓ દેવના જીવનથી દૂર થઈ ગયા છે. જેઓ લાગણીહીન હોવાથી લોભ સાથે સર્વ પ્રકારની દુરાચાર કરવા માટે પોતાને લંપટતાને સોંપી દીધા છે. ટૂંકમાં તેઓ પાછા હટી જાય છે અને પૂર્વ પથ્થર જેવા હૃદયની સ્થિતિમાં ફેરવાઈ જાય છે. તેથી આપણે પોતે જ આપણા હૃદયની તપાસ કરવી જોઈએ. દુષ્ટ હૃદય ધરાવતું વ્યક્તિ સારી વાતો બોલી શકતું નથી, તેથી આપણે પોતાને ઓળખવું પડશે. કારણ કે ઈસુ કહે છે કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે. કાર્યો દ્વારા તેઓ પોતાના હૃદયને જાણી શકે છે. જો હૃદય દુષ્ટ હશે તો તેમના કાર્યો પણ દુષ્ટ તરીકે પ્રગટ થશે. નહીંતર જો આપણું હૃદય પ્રામાણિક અને સારું હશે તો આપણે સારી બાબતો વિશે વાત કરીશું અને સારા કાર્યો કરીશું. હૃદય બધી બાબતો કરતાં કપટી અને અત્યંત દુષ્ટ છે, તેથી આપણે તેને જાણવા માટે ખૂબ મહેનત કરવી જોઈએ. એટલું જ નહીં, જ્યારે આપણે આપણી જાતને ઈશ્વરના હાથમાં સમર્પિત કરીને પ્રાર્થના કરીએ છીએ, તે આપણા હૃદયની તપાસ કરશે અને તેને જાણશે, જેના દ્વારા તે આપણને આપણામાં રહેલા કોઈ પણ દુષ્ટ માર્ગો જોવામાં મદદ કરશે અને આપણને શાશ્વત માર્ગ તરફ દોરી જશે. તે નમ્ર બનશે અને આપણા હૃદયમાં શું છે તે જાણવા માટે આપણને સાબિત કરશે. જ્યારે આપણે સતત આપણી જાતને નમ્ર બનાવીએ છીએ અને આપણા હૃદયને જાણનાર ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તે આપણને પવિત્ર કરે છે અને તેમને સાક્ષી આપે છે, તેમને પવિત્ર આત્મા આપે છે. પવિત્ર આત્મા આપણી અંદર આવે છે, તેથી આપણું હૃદય પ્રામાણિક અને સારું હશે, જે આપણને તેમના માર્ગોમાં ચાલવા અને તેમના ન્યાય ચુકાદાઓનું પાલન કરવા અને અમલ કરવા પ્રેરશે. શબ્દ સાંભળ્યા પછી તેને રાખો અને ધીરજથી 100 ગણું ફળ આપો. આમ આપણે બધા પ્રકારના સુખદ ફળો ધરાવતા લોકોમાં બદલાઈ જઈશું અને તેમની હાજરીમાં કિંમતી ફળો તરીકે જોવામાં આવીશું. આપણા પ્રભુ ઈશ્વર આપણને તે માટે મદદ કરે અને આપણને તૈયાર કરે.